સુરત આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જોખમી સફેદ એલઈડી લાઇટ લગાવીને ફરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયાની સીધી દેખરેખ હેઠળ યોજાયેલી આ ઝુંબેશમાં માત્ર 2 કલાકમાં જ નિયમ વિરુદ્ધ લાઇટ ધરાવતા 60 વાહનો ઝડપાયા હતા। અધિકારીઓના જણાવ્યા મુજબ આ તીવ્ર સફેદ લાઇટ સામેથી આવતા ચાલકોની આંખો આંજી નાખે છે, જે અકસ્માત માટે અત્યંત ભયંકર સાબિત થઈ શકે છે। તો ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયાની અધ્યક્ષતામાં કાર્યવાહી હાથ ધરાઈ છે। જે વાહનો છે તેમાં જે વ્હાઇટ લાઇટ હોય છે તે સામે આવતા વાહનોની આંખોને આંજી દે છે। 60 વાહનો ઝડપાયા હતા। અધિકારીઓના જણાવ્યા અનુસાર તીવ્ર સફેદ લાઇટ સામેથી આવતા ચાલકોની આંખો આંજી નાખે છે, જે અકસ્માત માટે અત્યંત ભયંકર સાબિત થઈ શકે છે। તો પોલીસ દ્વારા શહેરમાં જોખમી સફેદ એલઈડી લાઇટ લગાવીને ફરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયાની સીધી દેખરેખ હેઠળ યોજાયેલી આ ઝુંબેશમાં માત્ર 2 કલાકમાં જ નિયમ વિરુદ્ધ લાઇટ ધરાવતા 60 વાહનો ઝડપાયા હતા। અધિકારીઓના જણાવ્યા મુજબ આ તીવ્ર સફેદ લાઇટ સામેથી આવતા ચાલકોની આંખો આંજી નાખે છે। આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। સાહિસ, શું છે વધુ વિગતો? આરટીઓની ટીમ અને સુરત ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા જે એલઈડી લાઇટ લગાવી ફરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ગતરોજ મોડી સાંજે પણ જે રીતના સુરત ટ્રાફિક વિભાગની રીજન 1ની ટીમ દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો હતો। માન દરવાજા ખાતે જે એક આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ટ્રાફિક પોલીસ પણ ઉપસ્થિત રહી હતી અને આરટીઓની ટીમ પણ હાજર રહી હતી। વાહન ચાલકો જે એલઈડી લાઇટ લગાવી ફરતા હોય તેમને કડક કાર્યવાહી કરવામાં આવી હતી। 60 જેટલા વાહનો જે છે તે એલઈડી લાઇટના જપ્ત કરવામાં આવ્યા હતા। સાથે સાથે દંડ આપી કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। કારણ કે એલઈડી લાઇટ લગાવી ફરતા હોય ત્યારે સામેથી ગાડી આવતી હોય ત્યારે અકસ્માતનો ભય ખૂબ જ ભયંકર રહેતો હોય છે અને સીધી આંખ પર પડતી હોય છે। તેના કારણે હવે સુરત આરટીઓ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે અને આવા વાહન ચાલકો સામે દંડ આપી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ, માહિતી આપવા માટે।